ગુડ મોર્નિંગ ગાઈઝ, ડે 2 સાપુતારામાં તમારું હાર્દિક સ્વાગત છે. નાયા ધોયા વગર તો આખી લક્ઝરી ઊભી રખાઈ હતી કે હું નહીશ પછી જ લક્ઝરી ઉપાડવાની, અને મને ના લેવો હોય તો વાંધો નહીં, તમે ત્યાં નીકળજો, હું આવીશ મારી રીતે ચાલતો ચાલતો. કાલે ચડ્યા હતા એ રીતે, પણ પછી અમારા ભાઈ સારા હતા અને અમારી જે ટીમ હતી આખી એ પણ સારી હતી કે એમને મારી રાહ જોઈ, અને હવે અમે નીકળ્યા છીએ ક્યાં જવા માટે, ઉપર પોઈન્ટ ઉપર, અને પછી ત્યાંથી ટ્રેકિંગ કરવાનું છે. કંઈક 2-3 કિલોમીટર છે ચાલવાનું. કયો પોઈન્ટ કહેવાય ભાઈ આપણે જવાનું છે? ગવર્નર હોલ ટેબલ પોઈન્ટ. હા, ગવર્નર ટેબલ પોઈન્ટ એવું કંઈક છે, આપણને નામ તો નહીં ખબર, જોઈએ ત્યાં જઈને કેવું છે. પહેલાં તો જઈને ઉપર ચા નાસ્તો કરવો પડશે ફર્સ્ટ ક્લાસ. ખાવાનું ના મળે ને તો ચાલે, પણ ચા પહેલાં જોઈએ. શું કેવું? ચા છે. નિલેશભાઈ ચા મળશે ને? અરે મળી જશે. કોના તરફથી? આપણા હિતેશભાઈ નથી ને એમના તરફથી. તબિયત ખરાબ છે એમના તરફથી. બરાબર. શું તમે બી નહીં પીધી ચા? પીધી અમે ચા, પણ મજા ના આવી. અરે રે, તમે પીધી? હા, સારી હોત તો પી લેના હું. કઈ નહીં, ત્યાં જઈને ફરી પીશું. આગળ આવી જાવ ને ઓલા મોબાઈલ વાળા. क्या તમે અમને ક્યાં લઈને આયા? જીરાવોટ, અરે ગવર્નર હિલ. ગવર્નર હિલ. જાય ભાઈ, ના જોઈ લો ભાઈ, પબ્લિક નું આમ તાકાત જુઓ. કાલે આટલું ચડ્યા હતા તોય ફરી ચડવા માટે રેડી છે. અહીંયા કોઈ કેમ સમજશે કે આ લોકો આંદોલન કરવા નીકળ્યા છે કે શું? में खत्म होगा, ठीक है? ज्यादा नहीं है, 4 किलोमीटर जाना है, 4 किलोमीटर आना है. જુઓ ભાઈ, ખાલી લોકેશન જુઓ. પબ્લિક આગળ ચાલવા જ નથી માંગતી કે અમારે અહીંયા ફોટા જ પડાવવા છે, બસ અમારે આગળ જવું જ નથી. અહીંયા અમને ખુલ્લા મૂકી દો. બરોબર, મારતા મારતા નહીં કશું. શું ફસાઈ ગયું ત્યાં? અમારે અહીંયા આગળ જો હા અફઝલભાઈ અત્યારે ડ્રોન શોધવા જઈ રહ્યા છે. અહીંયા આગળ ड्रोन हमने कहीं મળતો નથી. सापुतारा की वादियों में ड्रोन खुआ गया है. ये अफजल भाई भी यहाँ ढूंढ रहे हैं. अफजल भाई, ओ अफजल भाई क्या ढूंढ रहे हो? अफजल भाई क्या ढूंढ रहे हो? अरे वो ड्रोन घूम गया यार. ड्रोन खुआ गया है. अरे यार, झाड़ में है, अभी मिल नहीं रहा है. ये देखो कितनी सारी पब्लिक ड्रोन ढूंढ रही है. ये देखो सबके जीव अद्धर हो गए हैं, वरना हम सबके ये वीडियो बना रही है ड्रोन में, पर आएंगे नहीं. ड्रोन मरी गयो बाहर. अरे ड्रोन मिल गया. हाँ देखो, हमारा ड्रोन वापस खुआ गया था. हाँ, ड्रोन मिल गया है. अफजल भाई चेक कर लेना, ड्रोन चालू है ना? आई क्यों? अपनी मेहनत तो है ना, मेहनत तो कोई दिवस जाए ना. We are same bro. हम ओछो क्या लिया? हालत खराब થઈ આટલા માં તો ઉપર થી બીજું આપણે અલગ ટ્રેક એમ કેતા. તો ભાઈ આપણાથી તો ચડાયું હતું નહીં, રસ્તામાં ચા નાસ્તો કરવા બેસી ગયા હતા. ક્યાં ગાડી? ટેબલ પોઈન્ટ સાપુતારામાં જતા. કપ ફૂટને નગર પેલો ભાઈ કપના 50 રૂપિયા અલગથી લેશે, બરાબર? અમે જો ફર્સ્ટ ક્લાસ ચણા મંગાયા હતા, ગોળાની જેમ દોડવા માટે. ચણા ખાઈ દોડાયું જ નહીં. રસ્તામાં અહીંયા ઊભા રહી ગયા. પેલા ચા પીધો, ચાના ઉપર બોર્નવિટા ઉપર પીવાની સોડા. શું કહી દો? હા, કહી દો કંઈક તો કર્યું તમે.
ના આમ કોક કર્યું હા જોઈ લીધું મેં સમજી ગયો અબ્દુલ મારા આમાં બેસવું છે મસ્ત નહીં આમ? અફઝલ અંકલ મારી જાતમાં ના ભાઈ સાયકલમાં નથી બેસવું જબરી સજાય છો સાયકલ વાગી જોરદાર શું છે ભાઈ બેસવું છે રામત ના બેસી જતા 10 મિનિટ કહીએ વધારે 5 મિનિટ વધારે થઈ જાય અમને કોઈ પ્રોબ્લેમ નહીં મળે તો એનાથી વધારે ટાઈમ કરો પછી લેવાના જ કે નહીં વધારે ટાઈમ ઓકે ઓકે એ નહીં કંઈ નહીં તમે આવશો ને તો અમારી બાઇક ઓળખીને તમને તમારી બાઇક મળીએ ભાઈ ચલો નેક્સ્ટ ટ્રીપમાં તમારી બાઇક લઈશું બરાબર ચલો મળીએ નહીં જા બેહીને ઉતરવાના ખોટા પૈસા દેવાના હે ઘોડામાં નહીં બેહવાના આમાં જે બેહવાની મજા લઈ લે ને એ ભાઈ કહેશે ને 2 કિલોમીટર 2 કિલોમીટર નહીં હોય એ નજીકમાં જ હશે સમજી વિડીયો બનાવો જોજો અફઝલ પણ તું પકડ ના તને આગળ તો કઈ દેખાતું જ નહીં એ તો એવું જ હોય ને તાર મજા નહીં તો છે બાઈક થોડું ચલાવવા દો હા પાણી નહીં सीधी उतार दो पहाड़ों ना नेचर भाई बन और जीना है आगे वाले पॉइंट पर जाने के लिए ये रास्ता है कौन सी बाजू 1 કિલોમીટર यस ઓછા ના કરાવો યાર ઓછા કરતો બોલ कई बाजू આ બધું પટ્ટા દેખાય हम चले जाने नहीं देंगे तुझे અહીંથી આગળ જોવો ને કતું चाहे तुझको रब पुकारे चाहे तुझको सब पुकारे जाने नहीं देंगे तुझे નીકળી પડ્યા છીએ મજા આવે ભાઈ ઓફ રોડિંગ કહેવાય આને શું કહેવાય ऑफ रोडिंग गवर्नर हिल की तरफ जा रहे हैं हम लोग क्या लेके हमारी धंधु लेकर जा रहे हैं तो भाई मंगल पॉइंट આવી ગયા હતા મંગલ પોઈન્ટ ની વાત કરું તો કેટલું હશે ખબર છે 1 કિલોમીટર તો હશે ના 1 કિલોમીટર વરસાદ આવ્યો બે જણો ફટાફટ તો પહોંચી ગયા પાછા કેમ વરસાદ આવ્યો પલળશું વિડિયો નહીં બનાવો નહીં બનાવો શું બનાવવાના વિડીયો ટટ્ટી લાગી અમે તો રેનકોટ લઈને આવ્યા છીએ અફઝલ અફઝલ એક મિનિટ ભાઈ લેતો જાઓ વેટ એ ઉભો રે અફઝલ અફઝલ વેટ લેટ્સ ગો બેબી જલ્દી બેસી જા ચલે સેલ્ફી મત લો સર ક્यों હા અફઝલ અફઝલ લેના આગે રે આરામથી રે બસ સર પકડ લાગે અફઝલ આ બે આમ થાય છે યાર ટેનિસ નહીં ચાલો હું ઘોડા પર બેઠો છે ઘોડો નાચતો હશે કેવું થયું હશે અફઝલ મને વીક લાગે છે યાર પણ આ એક બાજુ નમી જાય અલ્લાહ ગીર ના ન મળે કશું ના જો ભાઈ આ છે ને અહીંયા હોર્સનું માર્કેટ છે તમને ઘોડા પર બેસાડવાના એક વ્યક્તિના 100 રૂપિયા લેશે અને તમે એમ કહો ને કે અમે 3 બેસીએ 100 રૂપિયામાં તો બી કહે છે સારું ચલો આવી જાઓ એટલે આવી જગ્યાએ તમે આવો ને આ લોકોને બિચારાઓને ખાલી સેટરડે ને સન્ડેનો ધંધો હોય છે તો કોઈ દિવસ આવી નાના ધંધામાં કોઈ દિવસ બાર્ગેનિંગ નહીં કરવાનું હા જો કે આ લોકો કરે એ વસ્તુ અલગ છે પણ તમારે નહીં કરવાનું કેમ કે તમે સમજી ગયા કે તમે ખુદ 100 માં બે બેસી રહ્યા છો બરાબર જમીલા 100 માં એકલી બેઠી અમે 100 માં બે જણા બેઠા તો તમે કેમ કે વિચારો કહો છો કે આપણે બેસી આપણે અફઝલ ગુજરાતી છે આપણે દરેક જગ્યાએ ભાવ કરવો જોઈએ યુ નો ધેટ પેલું રીવ એમાં આપણે આ બાઇક લઈને ગયા હતા અમે અમારી ધંધો ક્યાં જવું છે બોલો ને ક્યાં જવું છે શું કરશું ત્યારે હા શેમાં? અફઝલ સાયકલ સાયકલ બેઠક હા હા એ આવ્યું તીરંદાજી શું હા એમાં ના જીતાય સમજ્યા ચીટિંગ નથી એ ચીટિંગ ના કહેવાય ના ચીટિંગ નથી એ ચીટિંગ નથી બહુ જીત્યો તો ફરી ભાઈ એકવાર તો ભાઈ ડે 2 માં પણ મેગી સાથે શરૂઆત તો કરી દીધી ચણા સાથે હવે છે ને જો મેગી તો ખાવી પડશે
નિકટ કેવી છે મેગી સારી છે જોઈએ હવે કેવી છે મેગી સ્પાઇસી નહીં એ તો ઉપરથી પેલો મસાલો કે સારી હોય એટલે બસ અહીંયા અત્યારે વરસાદ પડતો હોય ને એ મેગી ખાવાની મજા જ આવે अफजल भाई एक रेनकोट में दो ભાઈ મારો आशिकी 2 મારો રેનકોટ લાવી નથી આ हाँ ટેન્ટમાં ભૂલી ગઈ છે બરાબર એટલે હું પલળું છું પલળીને પછી મજા આવે નહીં એટલા માટે જુગાડ તો કંઈક કરવો પડે ને એટલા માટે એક રેનકોટ માં 2 જણા આવી ગયા બસ તો અમે લોકો હવે રિટર્ન નીચે ઉતરી રહ્યા છીએ અને ગવર્નર હિલ જઈને આવ્યા અમે લોકો તો છેક નતા ગયા હાય તો બીજા દિવસે જમી બમીને ઊંઘી બૂંઘી ઉઠીને અડધો કલાક આરામ કરીને હવે જઈએ છીએ ક્યાંક ખબર નહીં ક્યાં ઝરણું જોવા કે એવું કંઈક લઈ જાય છે હાય રેડી પબ્લિક હા જોઈ લો ખાલી જોશ જુઓ ખાલી અમારો કેટલો 10 એમાં તો 10 કિલોમીટર છે ઉપર ચડીને આવ્યા તો એ વિચારો ખાલી ચલો ગાઈસ હા હેલો ગાઈસ વાહ અહીંયા સવારે તો કેકડા હતા રાત્રે હતા દિસ ઇઝ કેકડા और वो भी रात रे ઓનલી રાતે જ દેખાતા दिस इज केकड़ा वो भी रात रे ઓનલી રાતે જ દેખાતા દાડે ગાયબ હો જાતા દાડે નહીં દેખાતા ઝેડા था અહીંયા ઝેડતા હા અહીંયા દર જેવું હતું એમાં ઘૂસ ગયા પથ્થરના પાછળ પહેરી જાય ઘૂસ જાય दिखाता ચાય પી લો મસ્ત મજા આવે આમ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને એટલે ચા પીવાની મજા જ કંઈક અલગ હોય અને એ પાછી સાપુતારાની ચા હિલ સ્ટેશનની ચા કેવી નીકળે લિપસ્ટિક બગડી ગઈ તમારી ઢગલો વિડીયો બનાવી દીધા છે ભાઈ મજા આવી વિડીયો થેન્ક યુ સો મચ મારા ભાઈ વિડીયોગ્રાફર ત્યાં મારા બનાવીને આમ ત્યાં અમારા આટલા બધા વિડીયો શૂટ કર્યા આપા એ બદલ તારો ખૂબ ખૂબ આભાર તારું અમારા પર એહસાન રહેશે અમે 1 મિલિયન પર પહોંચી જઈશું ને અને યુટ્યુબમાં એ 1 મિલિયન થઈ જશે ને તો પછી તને અમારા અફઝલ ફરીથી સાપુતારા લઈને આવશે અરે સાપુતારા શું તને ગોવા લઈ જઈશ ગોવા ને થાઈલેન્ડ લઈ જઈશ 1 મિલિયન થઈ જશે ને તું વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણા જોડે રેનકોટ નહીં વસન દોડવું પડશે ભાગના પડેગા પહાડો મેં પહાડોમાં મેરી જાન વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ આગળ કશું દેખાતું નહીં રેનકોટ ખાલી લાઈટો જ દેખાય છે રેનકોટ છે ને રહી ગયા હે નિખત ને લોકો રેનકોટ લઈને આગળ જતા રહે છે કેમ કેમ કે અમે લોકો ફોટા પાડતા ને લોકો કંટાળા ક્યાં જાય છે સ્ટેપ ગાર્ડનમાં જઈએ છીએ ભાઈ હવે ટિકિટ છે 10 રૂપિયા અને ના આપણી 20 રૂપિયા છે લ્યા આપણે 20 રૂપિયા આપણે મોટા થઈ ગયા છીએ તો 50 આલ્યા હશે લાગે છે હા એવું લાગે જે બી આપણે બીજા કારના પાકીટમાંથી લાય રેનકોટ પકડો તમે ફટાફટ કાઢ ભાઈ પછી 7 વાગે આપણે જવાનું છે સ્ટેપ ગાર્ડનમાં આવ્યા હતા ને આ જુઓ ઝેડ નાનું એવું ઝાડ છે પણ ખૂબ જ જોરદાર લાગી રહ્યું છે ઓરિજિનલ છે વસંત હા ઓરિજિનલ છે મસ્ત ઝરણું પડે છે એટમોસ્ફિયર અહીંની વાત જ ના છે અમારા મેડમ લાગે પહોંચી ગયા છો ફોટા પડાવો સ્ટેપ ગાર્ડનમાં જોઈ લો लुक लाइक स्विट्जरलैंड मिनी स्विट्जरलैंड आप मिनी स्विट्जरलैंड में आ चुके हो आपका स्वागत है मिनी स्विट्जरलैंड के अंदर हाय बेबी इवान इवान ये गुगर नो झाड़ હા નહીં આ ભાઈ છે ને બૈરાન લઈને નહીં આવે ને એટલે બૈરાન સમજાવે છે કે ભાઈ તારા ના આવવાય ત્યાંથી ચડાય ના કરવી પડે બધા બાના બતાવો છો બૈરાને બૈરાને મેગી ખાવી છે અહીંયા આગળ એવું કશું જ હોતું નહીં કઈ બધાને અવાય નાનાથી લઈને મોટા માણસો સુધી બધાને ખાલી આ ભાઈ બનાવવાના ધંધા કરે છે સમજ્યા તમે અફઝલ વોટ ઇઝ ધીસ આ લોકો વિડીયો બનાવીને એટલા થાકી ગયા છે તો મગજને ફ્રેશ કરવા માટે શું કરે છે શું કહેવાનું ના બોલવાનું પણ કઈ દે શું બોલવાનું મેડિટેશન હા તો યોગ ગુજરાતીમાં હા ચલો ભાઈ આ છે ને હવે મેં તો ફોન ચાલુ છે આગળ બધું લઈ જ લેજો ફરીથી એક્ટિંગ હા તો આ કરી રહ્યા છો યો
અફઝલ ઓગ નહીં, સોરી યોગ કરી રહ્યા છે મગજને સ્થિર કરવા માટે. હોય તમે બી જાઓ, કોઈ ઈચ્છા નથી તમારી? ઓકે. મુસ્લિમજી હાલી ઘરે કરતા ના જાનવર બનાવતો મોકળું બનાવતો મોણસ બનાવી દીધી છે. તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે જઈએ છે લક્ઝરીમાં પાછા ટેન્ટ ઉપર અમારા. પછી ત્યાં જઈને જમીને પછી આરામ કરવાનો છે. અને આજ તો ભાઈ પબ્લિકને પ્રેન્ક કરવો જ મારો પબ્લિક જોડે ફૂલ ઈચ્છા છે. રાત્રે હા, જો બધાને કરવું આજે હેરાન. બરાબર, તો લક્ઝરી પહોંચી આપણે 7 વાગે પહોંચવાનું કીધું. ખાલી આપણું જ રાહ જોવા. ભાગો જલ્દી. હવે ટાઈમ થઈ ગયો છે રાતનું જમવાનું. અને ખરેખર જમવામાં એ બધી જોરદાર વસ્તુ હોય છે ને નિખાત, મજા આવે ને જમવાની. જોઈએ આજે મેનુમાં શું છે. અને અત્યારે હવે ખબર નહીં શું મેનુ છે, બતાવો તમે આગળ. દાલ બાટી, વાવ. શું નિખાત, જમી લીધું? કેવું હતું જમવાનું? મસ્ત. અવાજ કેટલો જોરદાર આવે નહીં વરસાદનો. ये है हमारा रूम छोटा सा, ये हमारा 2 BHK है भाई. हाँ, हमाરું 2 BHK છે ભાઈ. હા, આ 2 BHK માં અત્યારે 5 લોકો બેઠા છીએ અમે. કેમ કે અમારા ઘરે થોડી મીટિંગ હતી, થોડું બજેટ ઇસ્યુ હતો, એના માટે મીટિંગ બોલાવી હતી. ગ્રુપના જે 5 મેમ્બર હતા ભેગા કર્યા છે અને બજેટ સત્ર પાસ કરીશું. બરાબર, ઓકે. જુઓ ભાઈ, સાપુતારામાંથી પકડાયો છે સાપ, નાનું બચ્ચું. આ લોકોના ઘર છે, અહીંયા નીકળતા હોય છે આવા. નકલી છે. જો ભાઈ, એક સાપ જોયો અને આ બીજો સાપ. અજગરનું બચ્ચું લાગે છો. આઈ રહ્યો, હલાવતા નહીં હો આગળ. સાપ સાપ. હા ચલો. શું થયું? બીજામાં ચડી ગયા. રોંગ નંબર. ઘેર ધ્યાન રાખજો, બાજુમાં ના જતા રહો. બધા હાલ દે એક એક. આપણે ખરાબ વસ્તુ આપણે એકલાને થોડી ખાવાનું. ખાઈ પડો ભાઈ, પ્રસાદી કહેવાય તો. હું આવ્યો. રાસ તો ફરી લીધો લે તને. બસ તને તો લેવા જ પડે ને ભાર્ગવ. ભાઈ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. એટલા માટે બધાને આપ્યા છે હો. બોલો સા સાંભળતા શું કશો વાંધો નહીં. બીજી હાલ શું થયું? મોં બગડે. અમારે એકલાનું થોડી બગાડીએ. છેતરાય પછી બધાને અંગાત છેતરાવાનું. આઉટ આઉટ ઇન ઇન આઉટ ઇન આઉટ ઇન આઉટ આઉટ ઇન આઉટ ઇન ઇન આઉટ 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 ઇન આઉટ ઇન આઉટ ઇન આઉટ ઇન આઉટ આઉટ ઇન ઇન આઉટ ઇન આઉટ ઇન આઉટ ઇન ઇન. વાહ વાહ, યે!
ચાલ ભાઈ ફટાફટ મોડું થાય છે. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? ગીરાધોધ વોટરફોલ. તો ભાઈ આ હતા ગીરાધોધ વોટરફોલ જોવા માટે અને ખરેખર બહુ જ પબ્લિક છે અહીંયા વોટરફોલમાં. કશું જોવાનું છે નહીં આમ તો. શું કહેવાય નહીં પેલું પાણી પડતું એટલું છે ખાલી નોર્મલ. તમને બતાવું કેવું છે જો આગળ. આમ તો કશું જોવાલાયક છે નહીં, એટલું ખાસ કહેવાય નહીં. આવું છે આ પાણી અને આ બાજુથી પાણી પડે છે. બતાવી દઉં. ચલો બસ એને પત્યું ચલાવી જાઓ. આવી રહ્યો જુઓ પાછળ આ જે ગીરાધોધ વોટરફોલ કહે છે ને એ રહ્યો. બસ કશું જોવાનું છે નહીં આમાં, ખાલી પબ્લિક ભેગી થઈ ગઈ છે. અને પહેલાં તો નીચે જવા દેતા હતા, અત્યારે ચોમાસું છે ને વરસાદ વધારે છે એના લીધે નીચે જવા નથી દેતા. બરાબર જુઓ. કંઈ નહીં ભાઈ, ઘેર આવું ગમતું હતું એટલા માટે આવું ફેસ કરીને 2000 ઢીલા લમણા કરી. તો ભાઈ કેમ છો? ફાઇનલી સાપુતારાથી ઘરે આવી ગયા છીએ અમે અને થાક્યા પેક્યા બધાની હાલત જોઈ શકો છો ભાઈ. કેમેરામાં જોવા નથી માંગતું એવી હાલત થઈ છે ભાઈ. તો થેન્ક યુ સો મચ અમારા 2 દિવસના વ્લોગ જોવા બદલ. એમાં ત્રીજા દિવસનો મેં લોકો એટલા માટે ના બનાવ્યો ને કે ફોનમાં જગ્યા નથી, આખો ફોન પેક થઈ ગયો હતો. તો અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવી દેજો અને આવા ને આવા વ્લોગ આવતા રહેશે તો ચેનલમાં બન્યા રહેજો. થેન્ક યુ સો મચ.